જય માતાજી, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમારે શેરો બનાવવાનો હતો એટલે દૂધ અને ઘી બે ગરમ થવા મૂકી દીધું છે। એક ચૂલે દૂધ મૂકી દીધું છે ને એક ચૂલે ઘી ગરમ થવા મૂકી દીધું છે। જુઓ મિત્રો, અને થોડી વાર રાખ્યું એટલે ઘી તો ગરમ ભેગા થઈ જાય એટલે એ નાખી દીધું તવલામાં નાખી દીધું। પછી પાછું એ ચડાવી દીધું ચૂલે, કારણ કે ઘી હરખું ઓગળી જાય પછી નાખવાનો હોય રવો। એક ડીશમાં તો મોરસ કાઢી લીધી ને એક ડબરામાં તો રવો કાઢી લીધો, કારણ કે આગળ ઘી ગરમ થઈ જાય પછી નાખવાનું છે ને, એટલે આ તો થોડી વાર થયું તા તો દૂધ ગરમ થઈ ગયું એટલે એને ઉતારી લીધું નીચે। દૂધ નીચે ઉતારીને અને પછી તવલું ચડાવી દીધું ચૂલે ચડાવી દીધું। પછી થોડી વાર રાખ્યું એટલે એ ઘી ઓગળવા માંડ્યું। ઘી બરોબર ગરમ થઈ ગયું એટલે પછી આપણે નાખી દીધો રવો નાખીને પછી આપણે છે ને મળ્યા હલાવવા, કારણ કે હલાવવું તો પડે નગર પછી તળીએ ચોંટી જાય એટલે હલાવ્યું, થોડી વાર હલાવ્યું, કારણ કે બરોબર હલી જાય એટલે પછી ત્યાં સુધી હલાવવાનું હતું, મિક્સ થઈ જાય ત્યાં સુધી। થોડી વાર રાખ્યું તા તો જો આપણને એમ લાગ્યું કે ઘી વધી જશે એટલે પાછો થોડોક રવો નાખ્યો, આપણે હલાવવાનું શરૂઆત કરી દીધી છે। થોડી વાર થયું તો આપણે પછી મોરસ નાખવાનો ટાઈમ થઈ ગયો તો મોરસ નાખી દીધી અને ફરી પાછું આપણે હલાવવાની મિક્સ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। મિક્સ કર્યું, થોડી વાર થયું પછી પાછું, કારણ કે આપણે દૂધ નાખવાનું હતું, દૂધ ગરમ કર્યું હતું એટલે દૂધ નાખી દીધું। જુઓ કઈ રીતે થાય છે, કારણ કે દૂધ થોડી નાખ્યું અને પછી પાછું હલાવવાની શરૂઆત કરી દીધી અને થોડી વાર થયું એટલે બધું રૂબડિયા બોલતા બંધ થઈ ગયા। પછી પાછું થોડી વાર હલાવ્યું। આ તો થોડી વાર થી આ તો શેરો બની ગયો અને હવે છે ને ઉતારવાની તૈયારી છે। આગળ જવો કેટલું દૂધ નાખ્યું હતું તે હાવ રબડું થઈ ગયું, તો અત્યારે કેવો જામી ગયો છે જવો। અને છે ને જવો નીચે છે ને ડીશમાં કાઢે છે શેરો। પછી તો ડીશમાં એક હરખો કરી નાખ્યો, ગોળ હરખું કરીને તેવીથી કરી, કારણ કે હરખું બટકા પાડવાના હોય એટલે હરખું તો કરવો જ પડે, તો જ બટકા પડે, નગર તો કઈ બટકા પડે નહીં। કે બટકા કરવા નતા, જુઓ બટકા કર્યા, બટકા થઈ જાય પછી પાછા અમારા શુભમભાઈ ને શિવાની બેનને ખાવાની મજા આવે ને, એટલે તો બની ગયો છે રેડી। અમારા શુભમભાઈ ને શિવાની બેન કહે છે કે મારે તો શેરો ખાવો છે, અને શુભમભાઈ તો પાછા લખતા હતા, લેશન કરે છે, એટલે જુઓ કેવા લખે છે। અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો।